પછી ગુવા એમ પૂછ નેળિયા મળું એટલે બીજા ને ત્રીજા નંબરનું ક્ષેત્ર એનું થાય એમ પૂછ 3 વીઘા છોડું એટલે બાજુ નિશાબાનું ક્ષેત્ર આવે એમ પૂછ હું મગન જોગીની મેળી છું તો જગતમાં બોલું એ પડાવનો મારું નામ મગન જોગીની મેળીને તો કીધું ભાઈ તે ઇનપુસ એક સૂતર છોડી અને બાજુનો ક્ષેત્રનો કજ્જો પડ્યો એનો વ્યવહાર નહીં આવતો એનો ભાગ નહીં આવતો પૂછીને ભાઈ અને એનું રમેશ નું દિનેશ નું ક્ષેત્ર આવતું હોય તો જ હું મગન જોગીની મેળવી ભાઈ આવક ના આવે ને તે ક્ષેત્રથી પાછી આવી ગોમના ચોકે આવી ઢાળ ચડી ને જવું પણ ઢાળ ચડી પેલો વાહ ઓમ જવું એટલે સધીમાન મંદિર જવાય કે ના જવાય ઠાકોર વાહમાં જવાતું જે જવાતું બંને ખબર જઈ પેલો ને બીજા વાહમાં જઈ એટલે ત્રીજા નંબરનું ઘર તારું આવ્યું છેલ્લા નંબરનું આવક ના આવે હા હોય તો હા પણ ના હોય તો ના પાડી ખબર નહીં ના પાડી દીધું આવક ના આવે ના પડશે તો હું કઈ ને ગોડા ત્યાં ઘેર જવા માટે મેં આગળ પહેલો જ નાકા પેલા કોંતી કાકાને પૂછ્યું હું ભાઈ ઘર ચોકણ આવ્યું એટલે કોંતી કાકાએ બતાવ્યું કોંતી કાકાને ઓળખ્યું તું 2 3 4 5 પુણે પાકું અને હા તઈ બરોબર 2 સિકોતર નું કરી પણ કોઈ ઠેકાવ ના પડી કરી ના કરી લે તઈ સિકોતર 2 સિકોતર નું કરી કોઈ ઠેકાવ ના પડી ઉપરથી નુકસાન આવ્યું ના આવી 2 3 4 5 6 ત્યાં હું મગન જોગીની માતા એવું બોલીને જઉં છું કોને અચ્છી વાત છે 6 મહિના થયા 6 જ મહિના થયા ભુવાએ વિધિ કરી બધું કર્યું કમ્પ્લેટ કરી કે આજથી તમારે જે દુઃખ નહીં આવે પણ હારો 3 દાડા પછી વિઘન આવી હતું ભાઈ નટુ પેલો કિલ્લો થોડો બહાર રહી ગયો ગાઢવો કોકે ખૂંટ માર્યા હોય ખબર નહીં મને ખૂંટ માર્યા ખીલા માર્યા કિલ્લો બહાર રહી ગયો ગાઢવાનો જ નહીં ગાઢવાનો જોજે 1 કિલો પેઈ ગયેલો છે 1 કિલો બહાર છે હા ને જગતમાં હું મગન જોગીની માતા બોલશે તને ટાઈમ આલે ટાઈમ હું પૂરું કરતી છું બાજુમાં 1 2 3 એટલે ચોથા નંબરનું ઘર બોલીને બીજું નહીં બોલતી હોય ને તું આ બાજુ જવું એટલે અંબારામ ભાનું ઘર આવે હું કીધું ભાઈ જે નખોદી જતું રહ્યું હું કીધું ભાઈ બરોબર ને આ બાજુ જવું એટલે જોઈતી કાશી ડોશીનું ઘર આવે જે મોહન ડોહાની ડોશીનું નામથી જોઈતી નામ હતું એનો છોકરા એટલે ડાયાભાઈ તારું ઘર છોડી 3 ઘર છોડી નવડી પડી ગયા ઓળખ ના પડે પછી ડાયાનું ઘર આવો ને ખોચો પડે કે પરામ નહીં જૂનું ઘર થાય જૂનું ઘર એની જ વાત છે જૂનાગઢની વાત છે ભાઈ હું તો કઈ ઘર છોડીને કહું છું એટલે મેડી મધાવો મારો ભગવાન આવે જ્યાં બોલી છે ટાઈમ પૂરું કરી દે આ ફૂલ લીધો એમની તાર છોકરા હારું કરી આવે જે ફૂલ લીધો અને આજથી તારો મજૂર ગમે એટલો વ્યાણી દઈ પણ તારો ફૂલ નહીં પડે રહી મારી મેળીની જવાબદારી અડધી રાતે વ્યાણી દે ને તો અડધી રાતે કોઈ ગ્રાહક મળશે એવું મારું મગન જોગીની મેળીનું વચન છે કીધું ભાઈ અને સમય આવે આ તો હું તને ગ્રાહક નહીં હાલતી નકર તાર જિંદગીમાં જેટલો ફૂલ એટલો માર તો તું ખાલી મોટપ ચોકડી લઈને બેહ કે મોટપ ની ગુલાબનો ફૂલ આવવાનો તો મોટપ ની મેળી લઈને આવો એ તો મુએ કીધો પણ એટલો બધો હોઈએ ને એમ કે
30 કિલો જ ઉતરે દાળ 20-25 કિલો ઉતરે અને વધેલું બોચરમાં. આ તો આજ અમે આયા અને ફૂલ પેલા મજૂર મેળવા જોતા તો માતાજીને મને ચલાઈ લખેલું પણ ઓનો આલેલો મને જેને ગુલાબ આલ્યો હું એનો પૂછ્યા જેને આલ્યો હું એની પેઢી પરંપરા કોઈ દુઃખ આવા દો મારું નામ મગન જોગીની માતાને. અને તારું જે ગુલાબ આયેલું હોય ને ખેતર પેલા ખૂણે ગોગું હોય આ ખૂણે ગોગું હોય અને તી જે તૈયારી ચાલે છે ચાલે જ નહીં ચાલતી આ બાજુ બેહાડવાની પેલી ઈટો ચડાય નહીં ચણા જ નહીં ચાલતી તારું શેતર હ કુંડી માંથી ઉપર ચડી આ બાજુ એટલે ખૂણા ઉપર આમ ખૂણા ઉપર છિદ્રો હ છે ને ચિકનથી છિદ્રાથી માટી લેજે લાલ લુગડા બોધી મારું મેળી નામ ની છિદ્ર બોધે તારું જીવન ભર કોઈ હતું કહેવાતું આવું વગાડ મારા વડો ગમે જોતો લુગડીનો હેડો લાગ્યો વડો ગમે દાદાના કટમ મિલ્યું રે કરોડનો બંગલો હોય પણ બંગલામો બનારો ના હોય એક કરોડના બંગલામાં સાહિલ ભાઈ કબૂતર માળા કર પણ હોવી કા જમીન હોય ધોળા ખાનારો ના હોય તો ઓ પટેલો એ ધોળો જીવડો પણ આલુ તો દૂધ બાજરી ન દીકરાયા રે દીકરીના પાનો ચડ્યો ભાઈ ના મળ્યો હોય ઘડી પધવાતે દાડો દીકો બોલી હોય દુનિયા મરી જીવું ગરેવાની સધી મરી નહીં રે તમે પોટલાની એવાય જ માતા મુઠી વાળી એવાય નહીં પોટલાની એવાય માતા જગત આવા એવું કે મારું પાણી વાળું મોદી થઈ જાય પોટલાની એવાય જ માતા છું ભાઈ આ જગતમાં મેં હાના દુનિયાના ઘેર ચડા પણ મને મેળે ગુલાબ ચડીને મને હાના ફોન આવે એવું ફોન છે મારું વધાર તું નહીં કહેતી ભાઈ પણ આજીવન તારા ઘેર દુઃખ નહીં રહે એવું હું મગન જોગીની મેળી કહું આ પોત પૂરતું પાછો આવ્યો તિજોરીમાં મૂકજે તિજોરી અને તારી તિજોરી કોઈ તાર જીવન ભર ખાલી નહીં રહે એવું મારી મગન જોગીની મેળીના આશીર્વાદ છે હા ને ભાઈ આ જે આલ્યો છે 48 કલાકે એનો જવાબ આલું 48 કલાકે એનું ભરણ પોષણ કરવું અને પૂરું કરી આલું સમજે અને ભાઈ એ
ત્યાં કીધું 3 કિલો ચમ મંગાયા ખબર છે ચમ મંગાયા પદના એવું સારું કે હમણાં ફૂલ ઓછો આવે છે મેં કીધું તારે વાના વેણાઈ દેવા છે લાવવા દે સાચું એટલે મંગાયા હતા ઓછો નહીં આવતો હું ઓછું કરી દઉં સાચી વાત હા ને ભાઈ અત્યારે માં ભાઈ ટાઈમ નહીં એટલે હું પાઠે આવતી નહીં મંગળવારે નહીં આવતી ગુરુવારે રવિવારે આ તો આવવું પડે એટલે આવું ઉત્તરાયણ પછી આ ટેમ્પો ભરાશે એવું મારું મગન જોડીને ભાઈ ના ભરું જ મારું નામ મગન જોગીની માતાનું અને ભાઈ રસિક ભુવા જય ને પરંપરા સદાય માટે ચડતી વેરાળે છે એવું મારી મગન જોગીની માતાના ભગવાન બોલ્યું પણ જે બોલી છે એ ટાઈમે આવું થઈ જાય હગું થઈ જાય આ જેટલો લાયો તો એટલો બીજો લાવજો ના ના એ તારો પ્રશ્ન હે. એ તારો પ્રશ્ન હે. મને તો આ વાલું છે ભાઈ હા ને? રૂપિયા વાલા નહીં ગુલાબ વાલા. રૂપિયા તો મારી મેળી બહુ આલ્યા અને જો તો હજુ જે જોતા હતા માગજો કે આપણો ફાય હલ ને ભાઈ એટલે કે મજા થઈ જાય આ ભાઈને મજા થઈ જાય અને હું મગન જોગીની માતા એવું બોલીને જઉં છું હા ને? જો તારા ઘેર મજા કરતી છું તો ડાળ ચડું હું એક ખોચો બીજો ખોચો પણ ધોબલા બાજુ કોકનું મકાન બનતું છે મજા ના કરું મારું નામ લેવાડી તો મારું નામ મગન જોગીની મેળી નહીં શું કીધું ભાઈ અને મકાન બનતું હશે આ ભાઈ નામ બોલી જો એટલે હું નહીં બોલતી શું કીધું ભાઈ એ મકાન બનતું હશે એના બાજુમાં એક ઘર છોડીને બીજે ઘર આવતું હશે નહીં કોનું કામ એવું કે છે કે જેનું ઘર બને એક ઘર છોડો બાજુમાં ઘર આવતું હોય એમાં સ્વંતામાં ડોશીનું ઘર આવતું હોય સમજવું તાર ઘેર મજા આવે છે શું કીધું ભાઈ ના આવતું ના પાડજે પણ હું તો ખોડી આલે 1 2 3 એટલે એનું ખબર હશે તો મકનું સ્વાંતામાં એવું કહે કે એને કહી દો કે રમેશ ને ઓળખ ઘર બનીને બાજુની વાત કરી ઘર બનવું એની બાજુની વાત એક ઘર છોડી બાજુની ઘરની વાત કરી પછી બાજુમાં આગળ જોઈએ નવડી પડી જાય તું ગયા જજે અને જો તમે બતાવી દો આ બીજા વાહમાં આવે આજે ઘર બને છે ભાઈ પહેલા વાહમાં આવે એટલે ત્યાં ઘર છોડું નવડી પડે ઈસાબાન ઘેરથી નવડી પડી જાય ઈસાબાના ઘરથી નવડી પડી જાય ઈસાબાએ કીધું કે નવડી પડી જાય એટલેથી જો એટલે મારું ઘર છોડી ધોબલાવાળું ઘર છોડી દેવાનું પછી એક નખોજી આવે સ્વંતામાં ડોશીનું ઘર આવે શું કીધું ભાઈ એથી પછી ત્રીજા નંબરનું ઘર આવે એટલે પછી રમેશનું અને બરાબર રમેશ ઈશાભાઈ કીધું કે ભાઈ મારું ઘર છોડીને એક ઘર છોડે એટલે સ્વંતામાં ડોશીનું નખોદી આવી જાય એથી ઘર છોડે એટલે આ જે કીધું નોમ એનું આવશે
એથી એનું ઘર કીધું એટલે એક ઘર છોડીને જે ઘર બને એનું હોમી દુકાન આવી જાય દાળથી ઉતરી એટલે દુકાન આવી જાય તમે દુકાને આવો ને. આવી જાય એટલે તું પૂછી લઈશ. હું નહીં આવી તા ગોમચી હો મને ખબર નહીં હું જોઈએ નહીં હું જોયું નહીં ને. અરે ડોશીને જોવું છે નહીં પણ દુકાન સાચી આવે તો હજી એક મન નહીં અંબા પૂછી લે ના ના કરી હાલ મારું 1 2 3 બોલીને બીજું નહીં બોલું રસિક ભુવા હા ને બોલું તો મારું નામ મગન જોગી નહીં આવે નહીં સારું થઈ જાય આ ભાઈનું તો ગીતાબેન કુવા છે એટલે ફઈ થાય હા ને ભાઈ સારું થઈ જાય પછી બધું ના પછી અડધું તો આવું ને એટલે હું કઈ સારું આ છોકરું દુનિયા ટોપ લેવલ માં જઈને આયા એ કોઈ કે હક નહીં કે ના કે ના ભાઈએ જ કીધું આ ભાઈએ જ કીધું કે સારું આપણે આટલા મોટા મોટા જઈને આયા કોઈથી નહીં અત્યારે થોડું થવાનું આ કે તો દૂરો બધે કોઈ થઈ જવાનું નહીં પણ થઈ જાય કે ના થઈ જાય 18 તારીખ પહેલા ના કરી દઉં મારું હે ને ભાઈ અન જગતમાં સમય આવે ને આ ભાઈ તો હંગાત આવ્યો તો હંગાત આવ્યો ને હું જ લઈને આવ્યો તો મારી હંગાત અંકિત પણ એનું થઈ જાય પછી તારું કહું સમય આવત કહેવાય પહેલા કહી તો મતલબ ખરો ભાઈ અને આ બધા જેટલા આયા ને બધા હંગાત તમારા હંગાત આયા એ બધા ફરીને જ આયા પણ કોઈ પણ સમય આવત બધાને કહેવાય હા તો ખોટું ઊંકી દેવાય લે બધાને અને જેટલા આયા એમાંથી કોકે 2.5 મહિના થયા કોકે 77 કોકે પાટીએ બેહાડી એટલું પૂછી લેજો હે ને એક જ ભાઈ આવ્યો પેલો તો બિહારી તમે અમે બિહારી હું એવું ચો બોલી તો ગમે તે સાચું સાચું વાત. શીખો તકો કે હું એવું ચો બોલી જેટલા આયા એમાં કોકે 2.5 મહિના શીખો તકો કે બિહારી સારું કેવાનો મજા તારે ઘેર એક જ દીવો રહેશે બીજો દીવો કોઈ નહીં રહે ચાલ મજા રહે